આ ત્રણેયનું એક મિક્સચર એલોય ક્રિએટ કરવામાં આવે જે ઘૂંટણની અંદર મોટે ભાગે વપરાય. ની રિપ્લેસમેન્ટમાં આપણે જે ઘૂંટણનો ઉપયોગ કરીએ છીએ એ ઘૂંટણ આમ તો શરીર માટે એક બહારનો પાર્ટિકલ છે, તો એને તમારા શરીરમાં સેટ થતા કેટલી વાર લાગે, અને એકવાર એને તમે મૂકી દીધો પછી એવું ના બને કે એ ક્યારેક બળવો પોકારે શરીરમાં રહીને? ઓકે, આ એક ઇન્ટરેસ્ટિંગ સવાલ છે કે બળવો પોકારે એટલે કે રિએક્શન કરે શરીર Yes. સાથે, બરાબર? તો આપણે શરીરની અંદર જે કોઈ પણ વસ્તુ વાપરીએ, આંખની અંદર નાખવાનો લેન્સ હોય, ઘૂંટણની અંદર નાખવાનું ઘૂંટણ હોય, હાડકાં તૂટી જાય ને જે પ્લેટ વાપરીએ, હૃદયના વાલ વાપરીએ, એ બધા બાયોલોજિકલી ઇનર્ટ મટીરિયલ હોય. ઇનર્ટ મટીરિયલ એટલે કે ખૂબ મોટી ઇન્ડસ્ટ્રી છે જે આની ઉપર રિસર્ચ કરે છે કે શરીરની અંદર નખાતી વસ્તુઓ જે છે એ શરીરની અંદર કોવાય નહીં, એની અંદર સડો ના થાય, એની ઉપર કાટ ના લાગે અને શરીરની સાથે રિએક્ટ ના કરે. તો એ પ્રકારની જ ધાતુનો ઉપયોગ કરવામાં આવે. એક સિંગલ ધાતુ યુઝ્યુઅલી વપરાતી નથી. ઘૂંટણની અંદર જે ધાતુ વપરાય એટલે ફોર એક્ઝામ્પલ કોબાલ્ટ, ક્રોમિયમ અને ટાઇટોનિયમ, આ ત્રણેયનું એક મિક્સચર એલોય ક્રિએટ કરવામાં આવે જે ઘૂંટણની અંદર મોટે ભાગે વપરાતું હોય. જે વચ્ચેની ગાદી પ્લાસ્ટિક વાપરવામાં આવે એ અલ્ટ્રા હાઈ મોલેક્યુલર વેટ ક્રોસલિંક પોલિથિલિન, એ ખૂબ એડવાન્સ મટીરિયલ છે, એ વાપરવામાં આવે એટલે એ બળવો નહીં પોકારે.